રાજકોટમાં લોકમેળાના જે કોન્ટ્રાક્ટર હતા તેમના દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે। આ સમગ્ર મામલો રાજકોટથી સામે આવ્યો। 2024ના લોકમેળામાં વહીવટ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કોન્ટ્રાક્ટર વિરેન્દ્રસિંહ ગોહિલની પેટા કોન્ટ્રાક્ટર પૃથ્વીરાજ પંચાલ સાથે છેતરપિંડીની ઘટના સામે આવી। લોકમેળો રદ થતા કલેક્ટર તંત્રએ ડિપોઝિટ પેટીની રકમો પરત કરી હતી। કોન્ટ્રાક્ટરે રૂપિયા મેળવી પેટા કોન્ટ્રાક્ટરને 23.40 લાખનો છેતરપિંડી આચરી હતી। જૂનાગઢના માણાવદરમાં રહેતા પૃથ્વીરાજ પંચાલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। ગયા વર્ષે મેં 4 પ્લોટ 5,85,000ના એક પ્લોટ દીઠ ભાવે વિરેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ નામના વ્યક્તિ પાસેથી કે જેને આખું ગ્રાઉન્ડ કોન્ટ્રાક્ટમાં રાખેલું હતું એમની પાસેથી મેં 4 પ્લોટ રાખેલા હતા। મેં મારા દાદાએ અને અમે 2-4 લોકોએ એને ઇન્ડિયન બેંક જ્યાં કલેક્ટર સાહેબના એકાઉન્ટમાં પૈસા અમે આપીએ છીએ બરાબર ત્યાં અમે એને પૈસા આપેલા હતા। વસ્તુ એવી થઈ કમનસીબે વરસાદના કારણે ખૂબ વરસાદના કારણે મેળો રદ થયો। હવે આ ભાઈ કે જેને મેં પૈસા આપેલા હતા એને મને કોઈ પણ પુરાવા નહોતા આપ્યા। એને પહેલાં વાત કરી હતી કે હું તને એલોટમેન્ટ લેટરને બધું આપીશ, પછી કંઈ પણ પુરાવા ન આપ્યા અને પછી જે કલેક્ટર સાહેબમાંથી ફંડ રિફંડ થયું કે જે એના નામનું આવ્યું એ પછી આ ભાઈ જોડે મારો કશો જ કોન્ટેક્ટ નથી।